रुद्रपुर પોલીસની કસ્ટડીમાંથી રેપ કેસના 2 આરોપી ભાગ્યા. 2 આરોપીઓને પોલીસે પાછળ પડી અને રોડ ઉપર પકડી પાડ્યા, રોડ ઉપર જ માર્યા. સાથે પબ્લિક દ્વારા પણ ફાંસી આપો કહી અને બંનેને ઠમઠોડ્યા. હાલની અંદર ભારત દેશની અંદર દિવસે ને દિવસે ખૂન ખરાબા, બળાત્કાર સહિતના કેસોની અંદર સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે रुद्रपुर પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક રેપ કેસનો બનાવ બનવા પામ્યો હતો. આ કેસના 2 આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસ કસ્ટડીની અંદરથી આ 2 આરોપીઓ છે તેઓ ભાગી ગયા હતા. ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે તેઓનો પીછો કર્યો હતો અને તેઓને ગામની બજારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓને પોલીસ દ્વારા રોડ ઉપર જ મારવામાં આવ્યો હતો. આ સાથે ત્યાં એકત્ર થયેલી પબ્લિકે ફાંસી આપોના નારા સાથે તેમના દ્વારા પણ મારવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસે લોકોથી આરોપીઓને બચાવી અને પોલીસ સ્ટેશન સુધી લઈ જતા ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો એકત્ર થઈ જતા લોકોએ મોટી સંખ્યાની અંદર ફાંસી આપો, બળાત્કારીઓને છોડશો નહીં તેવા પણ નારા લગાવ્યા હતા.